જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપણે વાવણી વખતે મળ્યા હતા કે બીજા મૃતનો પટ મારીને આપણે વાવેતર કર્યું હતું. એ પછી આપણે દેખાડી નહોતા એકા કેવડા થયા. જો વરસાદ આવ્યો તો કંઈક આવી હાલત થઈ ગઈ છે. પાણીનો મારો વધારે લાગ્યો છે અને એક ધારો આવ્યો એટલે ખેતર રેચકી ગયા. જો પગ મેકા ભેગો અંદર ગરી જાય. હાલો તમને દેખાડું કે કેવડો હરખો થયો હે. 1 તારીખનું વાવેતર હતું ને આજ થઈ 25 તારીખ. અહીં તો નહીં દેખાય, આપણે સહેજ આગળ જાવી. જો આવડો થયો હે. વરસાદના લીધે ગ્રોથ થોડોક ધીમો પડી ગયો, નકર હજી 3-4 મોટો હતો. જો પગ મૂકી એટલે અંદરથી પાણી નીકળ્યું. વાહ, કેટલા દિવસ સારું થાય કઈ નક્કી નહીં. બાકી વાવેતર જે કર્યું હતું ગલકાનું, જીસોડાનું, તરબૂચનું, એ બધું કમ્પ્લીટ નીકળી ગયું છે. હાલો તમને હવે આગળ બતાવું. પછી જીસોડા ને એમાં આપણે ભીંડોય વાવ્યો. જો આ રહ્યો ને, આખો સા આપણે ભીંડાનો કર્યો છે. ટ્રાય પૂરતો, આપણે એવું કંઈ નહીં વેચવાનું, પણ ટ્રાય કરીને ચોમાસામાં તો એમનામાં થઈ જાય ભીંડો, એટલે બહુ મહેનતની જરૂર ન રહે. જે કોઈ આપણે ઉતારવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. અને આ શેઢે એમનામ પડી હતી જગ્યા એટલે એમાં નાખી દીધો. આપણા શેઢે અમુક જે અમે ખડ કહેવાય, આમ બિનજરૂરી છોડવા નીકળે એને, પણ આમ ઔષધીય છોડવા છે. જેવા કે આપણે મામેજો છે એ અમારા વિસ્તારમાં જોવા મળે તમને, તો આપણે એક એનો પાવડર બનાવવાનો છે. અને બાકી આ સરગવાના પાનનો પાવડર. અહીંયા જો આપણે તરબૂચ વાવ્યા હતા ને, એ નીકળી ગયા. વાવ્યા હતા ઘાટા, કેમ કે જગ્યા ઓછી હતી અને કોરામાં વાવ્યા હતા એટલે ગણતરી નહોતી કે બધા ઉગે, પણ તોય વરસાદ થયો સારો, ઉગી ગયા. જરૂર કરતા જાજો થઈ ગયો, રેચકી ગયા ખેતર. હવે આમાં મહિના સુધી કંઈ જ કામ નહીં થાય. આપણે અગાઉ જ્યાં હાલ્યા ને, આ બધા એમ જુઓ પાણી આવી ગયા. તો હવે આ પાણી કેટલા દિવસ ખાલી થાય ને એ કઈ ન હકાય. હાલો આપણે મળી પછી બીજા વિડીયોમાં. કેમ કે જો હાલીને આવ્યા તો એ હતું કે વરસાદ જેવું વાતાવરણ છે ને, તો 2 પીપરના ભાંઠા લાવ્યા અને આયા પાછળ જે હેડર રહ્યું ને એની બાજુમાં નાખ્યા છે. 20-25 ફૂટ જેવા સેટા, કે ક્યારેક આપણે મોટર ને એવું બગડે ને તો અહીંયા આપણે કામ કરીએ. અને અહીંયા થોડોક છાંયો થઈ જાય તો મજા આવે. હાલો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. કેમ કે હાલીને હજી આપણે રોડે બાઇક મેકીને આવ્યા ને, ત્યાં જઈ પછી ઘરે જવાનું થાય છે. જો અહીંયા આ સરગવો રહ્યો ને, આ કમ્પ્લીટ. આને બહુ પાણી નથી લાગ્યું, ખાલી પવનનો સેજ નમી ગયો છે. જોઈ જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. હાલો મળીએ આપણે બીજા વિડીયોમાં.